ગુડ ઇવનિંગ એન્ડ ગુડ મોર્નિંગ. ઘણા લોકોને ગુડ ઇવનિંગ હશે, ઘણા લોકોને ગુડ મોર્નિંગ હશે જે અધર કન્ટ્રીમાં રહેશે, બરાબર. તો સારા સ્વાસ્થ્ય માટે આપણે શું આપણી દિનચર્યા હોવી જોઈએ, આપણી દિનચર્યા શું હોવી જોઈએ, તો ધ્યાનથી મારા છેલ્લા સુધી બન્યા રહેજો આ વિડીયોમાં. કે પહેલાં તો બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. બ્રહ્મ મુહૂર્ત કહેતા 3 થી 5ના સમયમાં આપણે ગાળામાં આપણે જાગવું જોઈએ. જાગીને તરત અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના, 20 મિનિટ આપણે શરીરને એક્સરસાઇઝ આપવાની. ત્યારબાદ સવારનો જે નાસ્તો લઈએ છીએ એ ન્યુટ્રિશનથી ભરપૂર હોવો જોઈએ. વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, ફાઇબરથી ભરપૂર હોવો જોઈએ સવારનો નાસ્તો આપણો. અને ત્યારબાદ આખા શરીર દિવસનું આપણા શરીરને આપણું, ધારો કે તમારું 80 કિલો વજન છે, 4 લીટર આખા દિવસનું પાણી આપો શરીરને. પાણી નહીં આપો તો લાંબા સમય બહુ બધી તકલીફો થઈ શકશે, થતી હોય છે. ઘણા એવા તકલીફો છે જે તમે શરીરને પાણી ઓછું આપો તો એના કારણે શું કરે, એ લીવર પાસેથી, કિડનીમાંથી અથવા ફેફસામાં, જ્યાંથી એમને પાણી જો એને પૂરતા ઓર્ગન્સને નથી મળતું તો અલગ અલગ બધા ઓર્ગન પાસેથી તે શોષવાની શરૂઆત કરે છે. એટલે જે વ્યક્તિ પાસે પાણી ઓલરેડી ઓછું થતું છે એમાં એને હાર્ડવર્ક વધે, એને અંદર હાર્ડવર્ક એમને વધે, એના કારણે એમને ઘણી બધી તકલીફથી લાંબા સમય થાય. તાત્કાલિક 1 દિવસ 2 દિવસ, પણ 1 દિવસ જો આમ નામ કરશે તો આપણને તકલીફ આવી શકે. જો નથી આવતી તો શરીરને પહેલાં પ્રોપર પાણી આપો, પછી પ્રોપર ઊંઘ આપો શરીરને. તમારા શરીર બોડીને 7 થી 8 કલાકની ઊંઘની જરૂરિયાત છે, એ પ્રમાણે તમે ઊંઘ આપો એમને શરીરને સારું રાખવા માટે. અને આખા દિવસનું આપણું શેડ્યુલ કે હંમેશા હળવો એવો ખોરાક લેવો જોઈએ. વધારે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું રાખો, બરાબર. જો આટલું કરીશું તો ઘણી બધી તકલીફો અત્યારે છે અથવા આવવા નથી દેવી, એની માટે ચોક્કસથી એમાં રાહત થાય છે આટલું કરો એટલે, બરાબર. થેન્ક યુ કે તમે મને લાસ્ટ સુધી સાંભળ્યો.